હેલો, આજે આપણે આવી ગયા છે કેવા ટોપિક પર કે આજે આપણે એને રસપ્રદ ટોપિક છે કે આપણે પ્રેમમાં પડીએ છીએ કે આપણા અંદર એક કેમિકલ લોચો થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. આજે આપણે આ વાતનું ડિસિઝન લાવી જ દઈએ, કેમ કે આપણે બહુ સાંભળવા મળે છે કે પ્રેમ બેમ જેવું કશું હોતું નથી. અને જ્યારે જ્યારે તમે મોટા થતા જાઓ છો અને જો મેડિકલ સાયન્સમાં આવી જાઓ તો તમને બધું સમજાઈ જાય કે આ બધા સાલા કેમિકલ લોચા હતા, બરોબર? નાની ઉંમરમાં થયેલા કેમિકલ લોચા હતા. આપણે આજે એક એ ટોપિક પર આપણે આજે સમજી લઈએ કે શું ખરેખર પ્રેમ જેવું હોય છે કે પછી બસ આ એક કેમિકલ લોચા છે. આ સ્થિતિ જે દેખાય છે અત્યારની જે આજની જનરેશનની જે સ્થિતિ છે કે ડિપ્રેસ્ડ સ્થિતિ છે કે શરૂઆત અહીંથી થાય છે અને એન્ડ અહીં થાય છે. ઓકે, તો આપણે આજે સમજી જ લઈએ. આ વાતની રોજ મગજમારી જ જાય, કારણ કે આજનું યુથ છે ને આની અંદર બહુ કન્ફ્યુઝ છે કે સાલું પ્રેમ કર્યો તો ને આમ થયું ને તેમ થયું ને. તો પ્રેમ હોય છે ખરો? એના વિશે આપણે વિડીયો પૂરો થાય એટલે થોડી કોમેન્ટ મારજો કે ખરેખર શું હોય છે આ દુનિયામાં. એમ ભલે આપણે આ રમૂજ રમૂજમાં કન્સેપ્ટને સમજવાની કોશિશ કરીએ છીએ. હું તમારો સ્ટ્રેસ ઓછો કરવા માટે આ ટાઈપનું વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું, આ કન્ટેન્ટ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આપણે જોઈએ કે પ્રેમ ની જે જર્ની છે કે કોઈક વ્યક્તિનું ગમવું, પછી એની સાથે આપણે સમય વિતાવવો, એની અંદર ફીલ ગુડ થવું, પછી એની સાથે સંબંધ આપણો ટકી રહ્યો હોય, વચ્ચે કયા કયા હોર્મોન ભૂમિકા ભજવતા હોય છે. તો શરૂઆત થતી હોય છે, આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે ત્યારે આપણને એક અંતસ્ત્રાવ વાળો ભાઈ આવે છે. આમાં 4 ભાઈઓ છે, બરોબર? એક છે ડોપામાઇન ભાઈ કે જે સૌપ્રથમ આપણે કોઈકને જોઈએ છે પછી આપણને ફીલ ગુડ કરાવે છે, આપણી અંદરથી ઉત્પન્ન થાય છે, આપણે એને ખુશી ફીલ કરાવે છે. તો એક છે ડોપામાઇન ભાઈ, બીજા છે ઓક્સિટોસિન ભાઈ, ત્રીજા ભાઈ છે એડ્રેનાલિન છે, પછી સુખદ તમને વધારે ફીલ કરાવે છે, તમને પાગલ બનાવે છે. જે હીર રાંઝાના જેમ આપણે નથી કહેતા, આપણે ગલીઓમાં ફરીએ છીએ, કોઈકની પાછળ ફરીએ છીએ, ના એ મને મેસેજ કરે તો જ હું માનું, એ મારી જોડે વાત કેમ નથી કરતી, એને જોયા વગર મને ચેન ના પડે, એની વાત તો કરવી જ પડે. આ છે એક બીજા એક ભાઈ છે સેરેટોનિન ભાઈ. એ જ્યારે વધી જાય અને ઘટી જાય ત્યારે છે ને આ સ્થિતિમાં લાવી દે સેરેટોન ભાઈ. અને જ્યારે વધી જાય ત્યારે શું કરે દે? પાગલ બનાવી દે. એની પાછળ શું કરાવી દે? આપણને પાગલ બનાવી દે. ચલો વાત કરીએ રમૂજ રમૂજમાં એક એવા કોયડાની કે જે આપણને બહુ જ તકલીફમાં બી નાખે છે ને આપણે બહુ સુખદ અનુભવ બી કરાવે છે. તો જે જવાનીથી તે આપણી એડલ્ટ લાઈફની જે જર્ની હોય છે એની અંદર આપણે એને ફેસ કરતા હોય છે. અને જે કોઈ યુવા વર્ગ હોય, કોઈ જોઈ રહેલો હોય તો એ સમજી શકે છે કે આ ની અંદર બી કેટલું સાયન્સ રહેલું છે બોડીની અંદર, જે આપણને કોઈ વ્યક્તિ પાછળ પાગલ બનાવે છે, કોઈ વ્યક્તિને આપણને પસંદ કરાવવા માટે મજબૂર બનાવે છે. ઓકે, તો આપણે સમજીશું આજે એક એવો ટોપિક કે જે આપણને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. ચાલો શરૂ કરીએ. ટોપિક પ્રેમ અને હોર્મોનલ લોચા વચ્ચેનો ડિફરન્સ જોઈએ આપણે. તો આ પાછળ શું રહેલું છે આપણે જોઈએ. સૌપ્રથમ તો આકર્ષણ પાછળનું એક વિજ્ઞાન છે, ડોપામાઇન છે. શું છે? ડોપામાઇન. તો મેં કીધું ને તમને એક અંતસ્ત્રાવ વાળા ભાઈ આવશે જેનું નામ છે ડોપામાઇન ભાઈ આવશે. અલગ અલગ ભાઈઓ છે આની અંદર જે આપણને અલગ અલગ ફીલ કરાવે છે. આપણને ડોપામાઇન, જ્યારે આપણે કોઈના તરફ આકર્ષિત થઈએ છીએ ત્યારે મગજમાં ડોપામાઇન નામનું રસાયણ મુક્ત થાય છે. આ રસાયણ આપણને આનંદ આપે છે, ભારે ઉત્તેજનાનો અનુભવ કરાવે છે, જેને ઘણીવાર ફીલ ગુડ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તો શરૂઆતમાં આપણે જ્યારે કોઈને જોઈએ ને ત્યારે આપણને કયો હોર્મોન રિલીઝ થાય છે? ફીલ ગુડ હોર્મોન. એટલે પહેલી એન્ટ્રી વાગે છે ડોપામાઇન ભાઈની, અને આપણો મગજની અંદર એ શું કરે છે? ફીલ ગુડ કરાવે છે, બરોબર? ફીલ કરાવે છે સારું એવું. આ પ્રારંભિક આકર્ષણનો તબક્કો છે જ્યાં વ્યક્તિ સતત કે વ્યક્તિ વિશે વિચારે છે. આપણે ને કહેતા મને એનો વિચાર જ આવ્યા કરે છે, સારું એનો વિચાર આવે છે. એ ફર્સ્ટ ઝલક જોયું ને સાલું બહુ ફીલ ગુડ થઈ ગયું એમ. એની પહેલી નજર જોઈને મને પ્રેમ થઈ ગયો. ડોપામાઇન ભાઈની એન્ટ્રી છે આ. તો આ પ્રારંભિક આકર્ષણ તબક્કો જે વ્યક્તિ સતત વ્યક્તિ વિશે વિચારે છે, આ કેમિકલ લોચાની શરૂઆત છે જે આપણને ખુશ રાખે છે. તો જુઓ ભાઈ, આપણે બધા પ્રેમમાં પડીએ એ પહેલો આ લોચો અહીંથી ચાલુ કરે છે. આ ડોપામાઇન ભાઈ આપણી મગજની સ્થિતિને બગાડી નાખે છે. ઓકે, સમજવાનું, આપણી આજુબાજુ કોઈ પડ્યો હોય તો સમજવાનું કે આ ડોપામાઇન ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. ઓકે, કોઈ મિત્ર હોય વધારે પડતો એવો હોય તેને બધું સમજાવજો કઈ હોર્મોન ફીલ ગુડ હોર્મોન તરીકે જાણીતું છે અને આકર્ષણ માટે જવાબદાર છે. તો લખવાનું ડોપામાઇન, સમજવાનું શું? ડોપામાઇન. આકર્ષણ દરમિયાન મગજમાં ડોપામાઇનનું સ્તર કેવું હોય છે? શું થાય છે? વધે છે, ઇન્ક્રીઝ થાય છે. શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. હવે જઈએ બીજા ભાઈને મળવા. આ ડોપામાઇન ભાઈ તો અહીં શરૂઆતમાં આપણને બધું
તંત્રની અંદર ફસાવાનું કામ કરે છે કે ભાઈ હવે આપણે આગળ વધીએ, બરોબર, હવે પ્રેમમાં પડવાની શરૂઆત કરીએ. હવે જો ઓક્સિટોસિન ભાઈ આવે, ઓક્સિટોસિન ભાઈ આવે છે એટલે શું કરે છે, જોડાણ અને વિશ્વાસનું હોર્મોન પેદા કરે છે. એટલે આપણને છે ને એ વસ્તુ સાથે વધારે જોડાવે છે અને એના એ રિલેશનશિપમાં આપણને છે ને આ બે વસ્તુ કરાવડાવે છે, જોડાણ કરાવડાવે છે ને વિશ્વાસનું સંપાદન કરાવડાવે છે. એમને બી વાંચી લઈએ કે એ કેવી પ્રતિક્રિયા આપે છે બોડીમાં. ઓક્સિટોસિન એક ક્લિંગ હોર્મોન તરીકે પણ ઓળખાય છે, જે લાંબા ગાળાના સંબંધોમાં વિશ્વાસ અને જોડાણ વધારવામાં મદદ કરે છે. સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સ્પર્શ દરમિયાન મુક્ત થાય છે. સમજો આપણે કોઈક વ્યક્તિને ટચ કરીએ છીએ, તે દરમિયાન આપણને જે ફિલિંગ આવે છે, આપણે કોઈ પ્રત્યે આકર્ષણ થાય છે, તો આપણે સારું લાગે છે અથવા જે થાય છે, એના પાછળ જવાબદાર છે આ ઓક્સિટોસિન ભાઈ. ઓકે, જે આપણને બધું ફીલ કરાવે છે, જે બે વ્યક્તિઓ વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે અને આ હોર્મોન તણાવ અને ચિંતા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે માતા અને બાળકના સંબંધમાં પણ અત્યંત મહત્વનું છે. ઓકે, બાળકને આપણે સ્પર્શ કરીએ તો આપણે નથી કહેતા કે સારું લાગે છે, ફીલ થાય છે, એ છે આ ઓક્સિટોસિન ભાઈની કમાલ છે. ઓકે, તો આપણે આ બધા ભાઈઓને આપણે સમજવા પડે, કારણ કે આમના કાર્ય શું છે, કારણ કે આમને તો દુનિયાને પાગલ બનાવી દીધી છે. અત્યારે એટલા બધા ડિપ્રેશનમાં લોકો ફરે છે અને આ યુવા વર્ગ ફરે છે, એ આજુબાજુ બહુ જોઈએ છે આપણે. હવે પેલા હીર રાંઝાઓની જે કહાનીઓ છે એ બધામાં આ જ હતા, કેમિકલ લોચા જ હતા, બરોબર. કે હવે શું હતું તો આપણે ભગવાન જાણે. ભલે આપણે રમૂજમાં બધું કહીએ છીએ, પણ આપણી અંદર જે બદલાવ થઈ રહ્યા છે એને સમજવા જરૂરી છે હવે, કારણ કે જીવન મળ્યું છે એકવાર, પોતાની જાતને ચાહવું છે. તમારી જોડે પ્રેમ છે તો શું કરો, કોઈના જોડે ભીખ માગવી જોઈએ. આપણે પ્રેમ છે ને તો આપ્યા રાખો, લે ભાઈ લઈ જા, લે ભાઈ લઈ જા, લે ભાઈ લઈ જા. આપણે ખૂટવો ના જોઈએ આપણો પ્રેમ. જેના જોડે હોય એના જોડે આવે બધા, જેના જોડે હોય ના એના જોડે કોઈ આવે. આપણા જોડે ભરપૂર પ્રેમ છે તો આપ્યા રાખો લોકોને. આ કેમિકલ લોચા છે આ બધા. ઓક્સિટોસિનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો આપણે શું કીધું, ક્લિંગ હોર્મોન. ઓક્સિટોસિન માનવીય સંબંધોમાં શું વધારવામાં મદદ કરે છે, વિશ્વાસ અને જોડાણ. ઓકે, તો આપણે એક ભાઈ ભણ્યા હતા ડોપામાઇન ભાઈ, એ અહીં રહ્યા આકર્ષણમાં સૌપ્રથમ. પછી બીજા ભાઈ આવે છે ઓક્સિટોસિન ભાઈ, જે પાછા આપણને શું કહે છે, ના ના આપણે જોડાવાનું છે ને આપણે વિશ્વાસ રાખવાનો છે આ રિલેશનશિપમાં, અને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે આ રિલેશનશિપને. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. સેરોટોનિન અને મૂડની સ્થિતિ. હવે પાછા બીજા એક ભાઈ આ સેરોટોનિન આવ્યા. આ બહુ ખતરનાક ભાઈ છે. આ જો વધારે પડતા ઇન્વોલ્વ થઈ જાય ને બોડીની અંદર તો આપણને પાગલ કરાવી દે, બરોબર. એનાથી સ્ટડી કરી લઈએ કે સેરોટોનિન આપણા મૂડને સ્થિર રાખવામાં અને સુખની લાગણી અનુભવવામાં મદદ કરે છે. જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, શું કીધું, પ્રેમમાં હોય છે, બરોબર. કોમેન્ટ કરજો ભાઈ, આ બધા તમને આજે આ ટોપિક સ્ટડી કરાવું છું, કોમેન્ટ કરજો તમે, તમને જે લાગે એવી કોમેન્ટ કરજો. પ્રેમમાં હોય છે ત્યારે સેરોટોનિનનું સ્તર બદલાય છે, જેનાથી તે વ્યક્તિના વિચારો અને ઊંડી અસર પડે છે. આ રસાયણની ઉણપથી વ્યક્તિ ઉદાસી તથા ચિંતા અનુભવી શકે છે. તો જુઓ સમજો, સેરોટોનિનનો માહોલ જ્યારે બોડીમાં કમ્પ્લીટ હોય ને ત્યારે બધું ફીલ ગુડ હોય, બરોબર, પાગલ પણ જેવું હોય. પણ જો સ્તર ડાઉન થયું તો શું તકલીફ થાય આપણને, આવી તકલીફ થાય. આ બેનની તકલીફ થાય છે ને એવી તકલીફ કરે આપણને, બરોબર. મૂડ ચેન્જ થઈ જાય, બધું તોડફોડ થઈ જાય. તો જુઓ એ વસ્તુ પેલું બધું થાય, ડિટેચ થાય, બ્રેકડાઉન થાય, પછી આ બધી સ્થિતિ આવી જાય છે. તો શું થાય છે, વ્યક્તિ ઉદાસ થઈ જાય છે, ચિંતા અનુભવે છે, અને પછી તો ઊંઘ બૂંઘ બધું આવતું નથી. ભાઈ મને ઊંઘ નથી આવતી, મારે ખાવું નથી, મને ભૂખ લાગતી નથી. હવે તો આ પાચન, પછી એકંદરે માનસિક સ્વાસ્થ્ય પણ સંકળાયેલું રહે છે. આ સ્થિતિ કઈ ખબર છે, બ્રેકડાઉન સ્થિતિ, નો કોન્ટેક્ટ સ્થિતિ. આ બધી સ્થિતિઓનો જે કમાલ છે ને, આ કેમિકલ લોચા છે ને, આ સેરોટોનિન ભાઈનો કમાલ છે, બરોબર. આ સેરોટોનિન ભાઈ આ બધી કમાલ કરે છે, બરોબર. બધું મૂડ બદલી નાખે, ખાવું નથી, મારે ભાઈ ઊંઘવું નથી, ઊંઘ ના આવે. આ બધા જે નહીં કહેતા પડખા ફરતા નથી ને, આપણા જે બોલિવૂડના સોંગ વાગે છે ને, ભાઈ ઊંઘ નથી આવતી તારી જોડે વાત કર્યા સિવાય. તો આ બધા કન્સેપ્ટ છે, બધા સેરોટોનિન ભાઈની કમાલ છે, બરોબર. આજના યુવાઓને સમજવા જેવું છે આ બધું. આ કેમિકલ લોચાનું કમાલ છે આ બધું. તો સમજીએ, મૂડને સ્થિર રાખવા, સુખનો અનુભવ કરવા માટે કયું રસાયણ જવાબદાર છે? આમાંથી કયા ભાઈ છે? આ સેરોટોનિન ભાઈ છે, હોર્મોન વાળા ભાઈ સેરોટોનિન છે. આ સિર દર્દ કરાવી દે, ગાંડા કરાવી દે સેરોટોનિન. સેરોટોનિનની ઉણપથી થતા સામાન્ય રીતે શું અનુભવાય છે? ઉદાસી અને ચિંતા અનુભવાય છે. આજનો જે યુવા છે એ જે છે ને, આ સેરોટોનિન ભાઈથી બહુ જ પીડાઈ રહ્યો છે. ઓકે, સમજો ભાઈ, તમે જોઈ રહ્યા હો તમારો વિડીયો તો થોડા સમજી જજો, પોતાના હોર્મોન્સની કમાલ છે આ બધી. આગળ જઈએ, એડ્રેનાલિન ભાઈ આવે છે. આ ભાઈ છે ને હૃદય સાથે જોડાયેલા છે. આ ભાઈ શું કરે છે, આપણને વ્યમમાં નાખે છે. આપણે કોઈને જોઈ જઈએ ને આપણે સારું ફિલિંગ આવે છે, આપણે હૃદયના ધબકારા ચૂકી જઈએ છીએ. આપણે બોલિવૂડ ડાયલોગ આવે છે, ચાલો એક જ વખત જોઈને મારું હૃદય ધક થઈ ગયું. આ ધગ હૃદયની જે વાત છે ને, ધક થવાની વાત, એ બધી જે ઇમ્પ્રેસ થવાની વાતો છે, ધબકારા ચૂકી જવાની વાત છે. આપણે કોઈને જોઈને કે ધબકારો ચૂકી ગયો. આ બધી જે કવિઓની કહાનીઓની જે બધી સ્ટોરી લાઈન ટાઇલિંગ છે,
જે મજાના વાક્યો છે આ બધું આ છે ને એડ્રેનાલિન ભાઈનો કમાલ છે. કયા ભાઈ? એડ્રેનાલિન ભાઈનો કમાલ છે. હવે જોઈએ એમના વિશે વાંચીએ કે હૃદયના ધબકારા અને ઉત્તેજના સાથે જોડાયેલા છે. ધબકારાને બધારી દે એટલે કે ધક 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 આ બધા કન્સેપ્ટ છે એડ્રેનાલિન ભાઈના છે. જ્યારે આપણે કોઈ ખાસ વ્યક્તિને મળીએ છીએ ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે અને હથેળીમાં પરસેવો થાય છે. આ પ્રતિક્રિયા એડ્રેનાલિન હોર્મોનને કારણે થાય છે જે શરીરને ઉત્તેજિત કરે છે. શું કરે? શરીરને ઉત્તેજિત કરે છે. તે શરીરની લડો અથવા ભાગો ફાઇટ ઓર ફ્લાઇટ પ્રણાલીનો એક ભાગ છે અને પ્રેમના કિસ્સામાં તે ગભરાટ અને રોમાંચનું મિશ્રણ પેદા કરે છે. કોઈને મળતી વખતે હૃદયના ધબકારા વધવાનું કારણ કયું હોર્મોન છે? આપણે યાદ રાખવાનું એડ્રેનાલિન ભાઈની એન્ટ્રી થઈ ચૂકી છે ભાઈ. હવે કે હવે ભાઈ લડો અથવા ભાગો, આપણે નથી કહેતા કોઈને મળવું છે વાત કેવી રીતે કરો, આપણે નથી કહેતા વાત કરવામાં મને બહુ બીક લાગે છે, ભાઈ ગભરાટ થાય છે, તું હાથ મિલાવવાની વાત છોડી, મને પરસેવો થઈ ગયો છે, મારે વાત નથી કરવી યાર, તું જઈને વાત કરી લે. બસ બધી જે વાતો કરીએ છીએ ને આપણે મિત્રતામાં ને આ બધી જે શરૂઆતની કહાનીઓમાં, લવ સ્ટોરીઓમાં, તો આ પાછા એડ્રેનાલિન ભાઈ બી જવાબદાર છે એની અંદર ધક 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 કરવામાં. એડ્રેનાલિન ભાઈને બી યાદ કરી લેવાના આપણે. એડ્રેનાલિન હોર્મોન રિલેટેડ ટુ હૃદય, હૃદયની જે કાવ્ય રચનાઓ છે, હૃદયના જે આવે છે બધું અહીંથી આવે છે. એડ્રેનાલિન ભાઈની કમાલ છે આ, બરોબર. તો આ વાત છે લડો અને ભાગો જે પરિસ્થિતિનું આપણામાં નિર્માણ કરી દે છે અને આ કિસ્સામાં ગભરાટ અને રોમાંચનું મિશ્રણ પેદા કરે છે. હા પાડશે કે ના પાડશે, શું થશે? કોઈને મળતી વખતે હૃદયના ધબકારા વધવાનું મુખ્ય કારણ શું છે? એડ્રેનાલિન હોર્મોન. એડ્રેનાલિન શરીરની કઈ સ્થિતિ માટે તૈયાર કરે છે? લડો અથવા ભાગો. કાં તો હા પાડશે કાં તો ના પાડશે, બીજું શું થશે? બરોબર, આ કન્સેપ્ટ છે. ચલો નેક્સ્ટ, એન્ડોર્ફિન. આ પાછળ બીજા એક ભાઈ છે એન્ડોર્ફિન. શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. લાંબા ગાળાના અને સ્થિર સંબંધોમાં એન્ડોર્ફિન મહત્વની ભૂમિકા ભજવે છે. આ રસાયણનો કુદરતી પીડાનાશક તરીકે કામ કરે છે અને મનને શાંતિનો અનુભવ કરાવે છે. સુરક્ષા થાય આપણામાં, આરામ આવે, સંતોષની લાગણી અનુભવે કોઈ વ્યક્તિ સાથે, કોઈ રિલેશનશિપમાં અથવા કોઈ પોતાના ઘરની અંદર. તો પાછા એમાં સમજવાનું કે આમાં છે ને એન્ડોર્ફિન છેલ્લો જે અંતસ્ત્રાવ છે, એન્ડોર્ફિન, જે શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. આપણે આની જોડે ફીલ સારું થાય છે, આપણે સુરક્ષા જો ફીલ થાય છે, બેચેની નથી થતી. તો એ જે કન્સેપ્ટ છે એન્ડોર્ફિન નો છે, એન્ડોર્ફિન અંતસ્ત્રાવ છે જે એ આ અનુભવ કરાવે છે, શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરાવે છે આપણને રિલેશનશિપની અંદર. તો જે સંબંધને લાંબો સમય ટકાવી રાખે છે, એના તબક્કે પ્રેમ વધુ પરિપક્વતા અને સ્થિર બને છે. આ તો છેલ્લો તબક્કો છે આ તો, બરોબર. પ્રેમનો બહુ સમય થઈ ગયા હોય પછી તમે પરિપક્વ થઈ ગયા, આપણે મેચ્યોર લવ છે, મેચ્યોર લવ. તે સમયે એન્ડોર્ફિન ભાઈની એન્ટ્રી થઈ ચૂકી હોય છે. ત્યાં સુધી વચ્ચેના જે બધા ભાઈઓ હોય છે ને એ બધા બેટિંગ તમારા ગાભા કાઢી નાખે તમારા, બરોબર, તમને મગજ હલાવી દે, બરોબર. એ જવાનીના જે ટાઈમથી જે અત્યાર લગીનો જે સમયગાળો હોય છે તમારો મુક્ત થવાનો, એ દરમિયાન આ બધા ભાઈઓની કમાલો હોય છે. ઓકે, તો આપણે એક મજાકમાં આપણે ઘણું બધું શીખી ગયા. કોઈ રસાયણ કુદરતી પીડાનાશક તરીકે કામ કરે તો એન્ડોર્ફિન. સંબંધોમાં એન્ડોર્ફિન કઈ લાગણી પ્રદાન કરે છે? સુરક્ષા અને સંતોષ. ઓકે, તો આપણે આજનો ટોપિક હતો પ્રેમ અને કેમિકલ લોચા. તો આપણે આજે સમજ્યા કે આપણી બોડીની અંદર કેવા કેવા બદલાવો થાય છે અને જેને આપણે અનુભવીએ છીએ પણ આપણે એને સમજી શકતા નથી. આવા જ વિડીયો માટે, આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી ચેનલને જોતા રહો, સમજાવટને જોતા રહો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી તમે પોતાની જાતને ચાહતા રહો અને તમારી જોડે પ્રેમ હોય તો લોકોને વેચતા રહો.